વડોદરા શહેરના બહુચર્ચિત રક્ષિત ચોરસિયા કાંડમાં મુખ્ય આરોપી રક્ષિતની રેગ્યુલર જામીન અરજીને મેજિસ્ટ્રેટ કોર્ટે નામંજૂર કરી દીધી છે. તો છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ પ્રશાંત રાવલે આ અરજીને રદ કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે રક્ષિત હાલ વડોદરા જેલમાં બંધ છે. તો આ કાંડમાં ગાંજાના નશામાં કાર ચલાવતા 3 મોપેડ સવારોને અડફેટે લઈ એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો ઘટના હોળીના દિવસે આમ્રપાલી વિસ્તારમાં આશરે બનવા પામી હતી. તો રક્ષિત ચોરસિયા, જે શહેરના જાણીતા વેપારી પરિવારના સભ્ય છે, તે ગાંજાના અસર હેઠળ કાર હંકારતો હતો. તો અચાનક કાર નિયંત્રણની બહાર થઈને 3 મોપેડ સવારોને ટક્કર મારી, જેમાંથી એક મહિલાનું, જેનું નામ અંકિતા પટેલ હતું, તરત જ તેનું મૃત્યુ નીપજ્યું હતું અને અન્ય બંને આરોપીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો કારેલીબાગ પોલીસે તરત જ રક્ષિતની ધરપકડ કરી તેની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ મેળવ્યા હતા. તો તપાસમાં રક્ષિતના લોહીમાં ગાંજાના તત્વો મળ્યા હતા, જે આ કેસને વધુ ગંભીર બનાવે છે. તો આ કાંડથી શહેરમાં ભારે રોષ ફેલાયો હતો, કારણ કે તે પગપાળા પ્રયાણ કરનાર સામાન્ય વાસીઓના જીવન સાથે જોડાયેલો છે. તો મૃતકના પરિવારજનોએ કોર્ટમાં જઈને કડક સજાની માંગ કરી છે. તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રક્ષિતે અકસ્માત પછી કાર છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોની ચક્રાણથી તે પકડાયો હતો. આરોપી વિરુદ્ધ આત્મહત્યા તથા અન્યને જીવલેણ ઈજા પહોંચાડવાના ગંભીર ગુના નોંધાયા છે. તો જજ પ્રશાંત રાવલે જામીન અરજી નામંજૂર કરતા જણાવ્યું કે આ પ્રકારના કેસમાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને આદેશ આપવામાં આવ્યો છે. તો આ ઘટનાએ શહેરમાં નશા વિરુદ્ધ જાગૃતિ અભિયાનને વેગ આપ્યો છે. પોલીસે કહ્યું કે તપાસ પૂર્ણ થયા પછી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. તો આ કેસ શહેરી વ્યવસ્થામાં ટ્રાફિક અને નશા નિયંત્રણની જરૂરિયાતને રેખાંકિત કરે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.